નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો. તો મિત્રો, આપણે આજે ભૂગોળ વિભાગનું પહેલું ચેપ્ટર કુદરતી સંસાધનો કે નેચરલ રિસોર્સિસની શરૂઆત કરીએ છીએ. તો બહુ સરસ મજાનો અને શીખવાલાયક પ્રકરણ છે આ. તો આપણને પ્રશ્ન થાય, કુદરત એટલે કે કુદરત સર્જિત, કે જે કુદરતથી આપણને મળેલી ભેટ છે તે. પણ સંસાધનો એટલે શું? તો સંસાધનો એટલે કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષી શકાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને કુદરતી સંસાધન કહેવાય. અથવા તો એમ કે કુદરત દ્વારા કુદરતથી જે પ્રાપ્ત થાય છે, કે જે આપણે બનાવતા નથી, કે જે કુદરત દ્વારા જ મળે છે. તો સંસાધન એટલે એવા કંઈ તત્વો કે જે કુદરત તરફથી મળે છે અને જે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે છે. એટલે કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષી શકાય છે. તો કે પૂરેપૂરી સંતોષી શકાય છે. તો કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. એમ કે આ સંસાધનોથી માનવીની જરૂરિયાતો એમ કે થોડા ઘણા અંશે અથવા તો પૂરેપૂરી સંતોષી તો શકાય છે. તો એક બાજુ કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ આપણે એને સંસાધન ન કહી શકીએ. કેમ કે આ તત્વો ત્યારે જ સંશોધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે. એમ કે આ જે તત્વો પડેલા છે કુદરત તરફથી, પણ એ તત્વોને આપણે સંસાધન ન કહી શકીએ, કારણ કે એ સંસાધન માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા એને ઉપયોગમાં લે ત્યારે જે પરિપૂર્ણ સંસાધન કહેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તો આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. તો શું કહે છે કે આવી જરૂરિયાતો પૂરી કરવા માટે કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન કહી શકતા નથી. કેમ કે કેટલાક તત્વો છે, પણ એ તત્વોમાંથી આપણે જેને ઉપયોગમાં લઈએ છીએ, કે એ તત્વોમાંથી જેને ઉપયોગમાં લઈએ છીએ તેને સંસાધન કહી શકાય છે. કેમ કે આ તત્વોને જ્યારે સંસાધન કહી શકાય કે માનવી તેના જે અંદર રહેલા વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય વડે તેને ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહી શકાય છે. તો એવી જ રીતે કે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. એટલે કે પહેલાંના જમાનામાં, એટલે કે વર્ષો પહેલાંની વાત કરીએ તો પૃથ્વીના પેટાળમાં ખનિજો દટાયેલા હતા. એટલે કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો, એવા ઘણા બધા તત્વો દટાયેલા હતા, પણ આપણને કોઈને ખ્યાલ ન હતો. મતલબ કે ત્યાં સુધી આપણી માટે સંસાધન હતા જ નહીં. તો આપણે શું કર્યું, આપણને એનો ખ્યાલ પડ્યો અને તેનું ઉત્કલન કરી અને એને બહાર લાવ્યા. એટલે કે વિશિષ્ટ કૌશલ્યો દ્વારા તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, ત્યારે તે શું બની ગયા? સંસાધન બની ગયા. એટલે કે મનુષ્ય પોતાની બુદ્ધિક્ષમતા દ્વારા કુદરતમાંથી મળેલી વસ્તુઓ છે એને પોતાના ઉપયોગ લાયક બનાવે છે, ત્યારે સંસાધન બને છે. એટલે કે આમ કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કયા ગુણધર્મો? તો કે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. તો આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેય કેવા છે? એકબીજા પર પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંશોધન બને છે. એટલે કે કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને તેને કાર્ય કરવાની યોગ્યતા એમ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કે સંસાધનો કેટલા ઉપલબ્ધ તો છે,
પણ એનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકાય તો તે સંસાધનો બનતા નથી. તો તેની ઉપયોગિતા પણ જરૂરી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકીએ એમ આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. આમ કહીએ તો કુદરત, માનવ અને આપણી સંસ્કૃતિ આ ત્રણેય કેવા છે? પરસ્પર પ્રક્રિયા દ્વારા જ જે તે બાબતો જે કુદરતમાંથી બને છે તે શું બને છે? સંસાધન બને છે. તો આપણે સંસાધનો વિશેની માહિતી મેળવી. હવે આગળ જોઈએ કે સંસાધનોના ઉપયોગો. તો સંસાધનોના મુખ્યત્વે 3 ઉપયોગ કરી શકાય છે. 3 રીતે એનો ઉપયોગ થાય છે. એક છે ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધનો તરીકે. તો શું કહે છે કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કે આ જે સંસાધનો છે આપણને વિવિધ રીતે ઉપયોગી છે કે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. કે માનવ જીવનના કોઈપણ તબક્કામાં આ સંસાધનો આપણને ધ્યાનમાં આવે છે. તો ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તો તેનો ઉપયોગો વિશે વધારે વિગતો જોઈએ. તો પહેલું આવે છે ખોરાક તરીકે. કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંશોધનોમાંથી જ પૂરી થાય છે. કે માનવીની જે ખોરાકની જરૂરિયાતો છે એ ક્યાંથી પૂરી થાય છે? તો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કે કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલી જ લાઈનમાં જોયું કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. એટલે કે વિવિધ રીતે ઉપયોગી હતા. તો આપણે ખોરાક તરીકે જોયું હતું તો કે માનવીની ખોરાકની જરૂરિયાત એ કે વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. તો આપણે જોઈએ કે માનવીની ખોરાક માટે જે જુદી જુદી જરૂરિયાતો છે એ કુદરતમાંથી મળતા વિવિધ સંસાધનોમાંથી જ આપણે પૂરી કરી શકીએ છીએ. તો એમાં શું જોયું હતું? ખેતી કરવામાં આવે છે તેમાંથી કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, શાકભાજી, પાલતુ પ્રાણીઓ દ્વારા દૂધની બનાવટો, કેટલાક પશુઓના માંસ ખવાય છે, જળાશયોમાંથી માછલા, મધમાખીઓ દ્વારા મધ મળે છે. આમ વગેરે કેટલી બધી વસ્તુઓ જે ખેતીના સંપર્ક આપણને પ્રાપ્ત થાય છે અને જે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો આ બધા કુદરતી સંસાધનો છે જે આપણે શું કરીએ છીએ? ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે બીજું છે કાચા માલનો સ્ત્રોત. તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા, માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો કાચા માલની અંદર જોઈએ તો કે જંગલમાંથી આપણને ઘણી બધી ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે. જે કે ખેતી વડે ઉપલબ્ધ સામગ્રી પ્રાપ્ત થાય છે. કેટલાક પશુમાંથી આપણને ઊન, ચામડા અને માંસ, પછી ખનિજોનો જથ્થો એટલે કે અયસ્ક એટલે કે પૃથ્વીના પેટાળમાંથી આપણને એ પણ પ્રાપ્ત થાય છે કે જેનો ઉપયોગ કરીને શું કરીએ છીએ? આપણે બીજી કેટલીક વસ્તુઓ બનાવવામાં આવે છે. તો કે આ બધાનો ઉપયોગ કરીને આપણે બીજી કેટલીક વસ્તુ બનાવીએ છીએ. દાખલા તરીકે જોઈએ તો ઘઉંના ઉપયોગ કરીને આપણે શું બનાવીએ છીએ? બ્રેડ બનાવીએ છીએ. ઘઉંમાંથી બ્રેડ બને છે. ઘણી બધી ચીજ વસ્તુઓ બને છે પણ અહીંયા આપણે બ્રેડનું એક્ઝામ્પલ લીધું છે. એટલે કે ઘઉંનો ઉપયોગ કરીને બ્રેડ બનાવવામાં આવે છે. ઘેટાના ઊનનો ઉપયોગ કરીને સ્વેટર બનાવવામાં આવે છે. તો આ બધી કુદરતી વસ્તુઓ કેવી રીતે બને? તો કે કાચો માલ બની અને કાચા માલમાંથી તૈયાર માલ બનાવ્યો અને સંસાધનો પાકા માલ તરીકે ઉપયોગમાં લીધો. તો આ હતા આપણે કાચા માલના સ્ત્રોત તરીકે. હવે જોઈશું શક્તિ સંસાધનો તરીકે. તો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ.
તો વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળદોત વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. તો હવે શક્તિ સંસાધનોમાં જોઈએ તો કે કેટલાક એવા તત્વો છે કે જે પૃથ્વીના પેટાળમાંથી આપણને મળે છે, જેવા કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે જે ઈંધણ તરીકે એટલે કે બળતણ તરીકે વપરાય છે. તો જેમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. અને આ કેવા સંસાધનો કહેવાય છે? શક્તિ સંસાધનો કહેવાય છે. તો એવી જ રીતે સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે, પવન ફૂંકાય છે, સમુદ્રમાંથી મોજા, ભરતી ઓટ અને જળધોધ ઉપરથી પાણી વહેતું હોય એમાંથી પણ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો કે આ બધી ઉર્જા આપણને ઉપયોગમાં લઈએ છીએ, આ બધી ઉર્જાઓ આપણે શું કરીએ છીએ? ઉપયોગમાં લઈએ છીએ. એટલે એક પ્રકારના કેવા સંસાધનો થયા? શક્તિ સંસાધનો કહી શકાય. તો આ બધા આપણા શક્તિ સંસાધનો તરીકે કામ કરે છે. તો મિત્રો આપણે સંસાધનોનો ઉપયોગ જોયો કે 3 રીતે થાય છે: ખોરાક તરીકે, કાચા માલનો સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધનો તરીકે. હવે આપણે સંસાધનના પ્રકાર જોઈશું. સંસાધનના પ્રકારો. તો સંસાધનના પણ 3 પ્રકાર પડે છે. એક છે માલિકીના આધારે, 2 પુનઃ પ્રાપ્યતાના આધારે, 3 છે વિતરણ ક્ષેત્રને આધારે. તો આ 3 પ્રકાર પડે છે અને એના પણ પેટા પ્રકારો પડે છે. તો પહેલું આવે છે કે માલિકીના દ્રષ્ટિએ કે માલિકીના આધારે. તો માલિકીની આધારે પણ 3 પેટા પ્રકાર પડે છે: વ્યક્તિ સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો આપણે જોઈએ તો કે વ્યક્તિ સંસાધનમાં કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, એટલે કે કોઈ એક જ વ્યક્તિ કે ખાનગી પરિવારની કે માલિકી હોય એને શું કહેવામાં આવે છે? વ્યક્તિ સંસાધન કહી શકાય છે. તો એમાં એક્ઝામ્પલ તરીકે શું આવે છે? જમીન, મકાન વગેરે. એટલે કે કોઈ એક વ્યક્તિ કે એક પરિવારની માલિકી હોય તો એમાં જમીન, મકાન આવે છે. તો એને શું કહેવાય છે? વ્યક્તિ સંસાધનો કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રીય સંસાધન, તો એની અંદર જે સંસાધનની કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, એટલે કે જાહેર સંપત્તિ હોય તેને, એટલે કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એટલે કે જાહેર સંપત્તિ હોય તો એવી કઈ હોઈ શકે? લશ્કર હોય, આંતરરાષ્ટ્રીય વેપાર. તો એમાં લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર એ કેવા આવે છે? રાષ્ટ્રીય સંસાધન તરીકે કહેવાય છે. હવે વૈશ્વિક સંસાધન, તો એની અંદર જે વિશ્વ સ્તરનું સંસાધન કહી શકીએ, જેમ કે સમગ્ર દુનિયાની વાત કરીએ તો ભૌતિક અને અભૌતિક કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય તેને આપણે વૈશ્વિક સંસાધન કહી શકાય છે. કે ફરીથી સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ કોના માટે થાય છે? માનવ કલ્યાણ માટે થતો હોય અને એની અંદર આવી શકે છે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી એટલે કે માલિકીના સંસાધનો, એટલે કે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો એ વૈશ્વિક સંસાધનોની અંદર આવે છે. તો મિત્રો માલિકીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકાર પડે છે. વ્યક્તિગત સંસાધન, તો એમાં કોઈ પણ એક વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, એમાં જમીન કે મકાન આવી શકે છે. રાષ્ટ્રીય સંસાધનમાં કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય એટલે કે જાહેર સંપત્તિ હોય તો એની અંદર લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર આવે છે. ત્રીજી છે વૈશ્વિક સંસાધન, તો એમાં સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તો એમાં આવે છે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. હવે મિત્રો વિતરણને આધારે તેના પ્રકાર જોઈએ. તો વિતરણને આધારે પણ તેના પેટા પ્રકાર 4 પડે છે: સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો આવા 4 પેટા પ્રકાર પડે છે, જેમાં સૌપ્રથમ આવે છે સર્વ સુલભ સંસાધન. તો સર્વ સુલભ સંસાધન એ વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ કે જે બધા માટે સામાન્ય ઉપયોગમાં આવે છે, એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ તો એવા કયા કયા છે? ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. તો કે આ બધા વાયુઓ છે તે બધા માટે ઉપયોગી છે, તેથી તેને શું કહેવાય? સર્વ સુલભ સંસાધન.
હવે સામાન્ય સુલભ સંસાધન, તો કે જે સંસાધનો સામાન્યપણે મળી આવતા હોય તેને સામાન્ય સુલભ સંસાધનો કહી શકાય. એમ કે સામાન્યપણે મળી આવતા હોય તો એવા કયા કયા છે? તો કે જમીન, ભૂમિ, જળ, ગાય ભેંસ માટે ઘાસચારાનું ગોચર. તો એ બધા સંસાધનો શેમાં આવે છે? સામાન્ય સુલભ સંસાધનમાં. હવે ત્રીજું આવે છે વિરલ સંસાધનો, કે જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખાસ કરીને વાત કરીએ તો ખનિજો છે એ વિરલ સંસાધનમાં આવે. તો વિરલ સંસાધન એટલે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત જ હોય તો એમાં હોય તેવા ખનિજો. તો એની અંદર શું આવશે ખનિજોમાં? તો કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, ઉર્જા મેળવવા માટેનું યુરેનિયમ. તો આ બધા વિરલ સંસાધનમાં આવે છે. હવે ચોથું આવે છે એકલ સંસાધન, એટલે કે જે સંસાધન દુનિયામાં ભાગ્યે જ માળ કે કોઈ એક કે બે સ્થળોએ જ મળી આવતા હોય, એટલે કે ખનિજો, એટલે કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા હોય તો એવા ખનિજો છે. તો કે જો ગ્રીનલેન્ડમાં જ આ વસ્તુ મળે છે. કઈ? તો ક્રાયોલાઇટ ખનિજ, કે જે માત્ર ગ્રીનલેન્ડમાં જ મળી શકે છે. તો મિત્રો આપણે વિતરણની દ્રષ્ટિએ જોયા તો 4 પેટા પ્રકાર પડે છે. સર્વસુલભ સંસાધન, કે જેમાં વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, તો જે ઓક્સિજન ને નાઇટ્રોજન આવે છે. સામાન્ય સુલભ સંસાધન, તો કે સામાન્યપણે મળે એવા, તો એમાં જમીન, જળ, ગોચર, ભૂમિ એ આવે છે. જો વિરલ સંસાધનમાં જોઈએ તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, તો કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ એ બધા વિરલ સંસાધનમાં આવે છે. હવે એકલ સંસાધનમાં જોઈએ તો કે દુનિયામાં ભાગ્યે જ છે એક કે બે સ્થળે જ મળે છે એવા ખનિજ, તો કે ક્રાયોલાઇટ ખનિજ છે કે જે માત્ર ગ્રીનલેન્ડમાં જ મળે છે. તો આપણે આ વિતરણની દ્રષ્ટિએ જોયું. હવે આપણે કોષ્ટકમાં જોઈને 2 પ્રકારોની વિગતો તમે સમજ્યા. તો સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય, તો કે એવા 2 ભાગ પડાય છે. એટલે કે આપણે ત્રીજો પ્રકાર હતો પુનર્પ્રાપ્યતાના આધારે. તો એની અંદર 2 પેટા પ્રકાર પડે છે કે નવીનીકરણ સંસાધન એટલે કે પુનર્પ્રાપ્ય અને અનવીનીકરણીય સંસાધન એટલે કે પુનઃઅપ્રાપ્ય. તો એના આ 2 પેટા પ્રકારો પડે છે. તો આપણે જોઈએ કે કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. તો કે એમાં શું આવે છે? જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તો તેને શું કહેવાય છે? નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનોમાં કે જે સંસાધનો એકવાર વપરાયા પછી એનો ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તો તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. એટલે એવા શું આવે છે? ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓનો સમાવેશ આ વર્ગમાં થાય છે. તો મિત્રો આપણે જોઈએ કે નવીનીકરણીય સંસાધન એટલે કે પુનર્પ્રાપ્ય. તો કેટલાક સંસાધનો એવા હોય છે કે પોતાની મેળે જ ચોક્કસ સમયમાં એના વપરાશની પૂર્તિ કરે છે, કે પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની પૂર્તિ કરે છે. અથવા તો કેટલાક એવા સંસાધનો છે કે જેનો ચોક્કસ સમયગાળામાં ઉપયોગ કર્યા બાદ ભવિષ્યમાં પાછો ફરીથી ઉપયોગ કરી શકાય છે. કે એકવાર ઉપયોગ કર્યા બાદ ભવિષ્યમાં ફરીથી ઉપયોગ કરી શકાય છે, એમ કે મેળવી શકાય છે. આપમેળે આવા સંસાધનોનું સર્જન થાય છે. તો નવીનીકરણની અંદર એકવાર એનો ઉપયોગ કર્યા પછી ફરીથી પણ એનો ઉપયોગ કરી શકાય છે, એટલે કે આપમેળે આવા સંસાધનોનું સર્જન થાય છે. તો એની અંદર જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે. હવે અનવીનીકરણીય એટલે કે પુનઃઅપ્રાપ્ય. તો આ સંસાધનો એવા છે કે જેનો એક વખત ઉપયોગ કર્યા બાદ મેળવી શકાતા નથી, એટલે કે ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે, અથવા તો પુનઃઅપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. દાખલા તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. તો આ બધા કેવા કહેવાય છે? પુનઃઅપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. તો મિત્રો ફરીથી એક નજર ટૂંકમાં જોઈ લઈએ
કે સંસાધનો તો કે એટલે શું? તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભય હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને શું કહેવાય છે? કુદરતી સંસાધનો કહેવાય. એટલે કે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. સંસાધન ક્યારે બને છે? કે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય આ બંને શું છે? કાર્ય કરવાની યોગ્યતા, એટલે કે આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે. સંસાધનોને માલિકીના આધારે, પુનર્પ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આપણે આગળ જોયું તો સંસાધનોના વિતરણના આધારે તેને 4 પ્રકાર બને છે કે સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને છેલ્લું એકલ સંસાધન. હવે જે સંસાધનો પોતાની મેળે જ એટલે કે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત તે અખૂટ છે. એટલે કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશના હિસ્સાની પૂર્તિ કરે છે તેને શું કહેવાય છે? નવીનીકરણીય અથવા તો પુનર્પ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. તો તેમાં શું આવતું હતું? સૂર્યપ્રકાશ, પશુ પક્ષી, તો એ અંદર આવે છે. હવે જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનર્પ્રાપ્ત થતા નથી કે તેનો ઉત્પન્ન કરી શકાતા નથી, તેને શું કહેવાય છે? અનવીનીકરણીય અથવા તો અપ્રાપ્ય સંસાધનો કહેવામાં આવે છે. તો તેમાં ખનિજો આવે છે, કોલસો, પેટ્રોલિયમ એ બધાનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. તો મિત્રો, આપણે જે શીખ્યા છીએ એમાંથી આપણે થોડા પ્રશ્નો જોઈએ. તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય અને જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને શું કહેવામાં આવે છે? તો તેને સંસાધન કહેવામાં આવે છે. હવે કુદરતી સંસાધનમાં કયા 2 ગુણધર્મો હોવા જોઈએ? કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને ગુણધર્મો હોવા જોઈએ. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો જંગલમાંથી જે આપણને વિવિધ ચીજો પ્રાપ્ત થાય છે એ કાચા માલના સ્ત્રોતનું સંસાધન કહેવાય. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ શક્તિ સંસાધનો કહેવાય. સંસાધનોના વર્ગીકરણમાં કયા એક પ્રકારના સંસાધનનો સમાવેશ થતો નથી? સંસાધનના વર્ગીકરણમાં ઉપયોગિતાના આધારે એ સંસાધનનો સમાવેશ થતો નથી. જમીન, મકાન વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય? તો જમીન, મકાન અને માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત સંસાધન કહેવાય છે. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય? તો લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર અને માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. જગતના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન કેવું સંસાધન કહેવાય છે? તો જગતના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન એ વૈશ્વિક સંસાધન કહેવાય છે. હવે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય છે? તો કોઈ પણ દેશ કે પ્રદેશની જે સાર્વજનિક સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. તો આખી દુનિયામાં ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તે કેવું સંસાધન કહેવાય? તો કે આખી દુનિયામાં ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ વિતરણ ક્ષેત્રે મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ વિતરણ ક્ષેત્રે સર્વસુલભ સંસાધન કહી શકાય.
હવે ભૂમિ, જળ, ગોચર વગેરે વિતરણ ક્ષેત્રે મુજબના કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો ભૂમિ, જળ, ગોચર તો આ વિતરણ ક્ષેત્ર મુજબ સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. હવે કાર્યોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે તો તે વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો કાર્યોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે તે વિતરણ ક્ષેત્ર મુજબ એકલ સંસાધન કહેવામાં આવે છે. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન, તો દુનિયામાં એક કે બે સ્થળે મળતું સંસાધન એકલ સંસાધન છે. હવે કયું સંસાધન નવીનીકરણીય છે? તો કે એમાં કયું શું આવતું હતું? સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, જંગલો. તો આ બધા નવીનીકરણીય સંસાધનો છે. કયા સંસાધનો અનવીનીકરણ છે? તો એમાં ખનિજો, જે ખનિજો છે તો ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધા અનવીનીકરણીય સંસાધનો છે. તો મિત્રો આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, એમાં જમીન નિર્માણ, જમીનના પ્રકારો એના વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ.